नमो हरिः नमो सिद्धाय नमो हरियाय नमो वज्राय नमो लोय असभोजनमुकरो सर्वभावपणासं मङ्गलाणं च सव्यसे पद्मं हवये जय जगदीवजनी वियाण जग गुरु जगाण जगण हो जगबंधु जय जगत प्रिय महोदय जय सुवर्णं भगवो तीर्थयाराणो पश्चिमो जय जय गुरुनगाण जय महपा महावीर ओम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। બધા સાથે બોલી ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ યોગોત્તમાણમ રામ રેમ રોમ રેમ રૌ રહ અસ્યા ત્રૈલોક્યલલામભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય अर्हते नमः स्वाहा ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम योगोत्तमाणम राम रेम रोम रैम रौ रह
अस्या उषा त्रैलोक्यललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीर्णाणाम शरणाणाम मंगलाणाम लोकोत्तमाणाम राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा यन्मयोगार्जितं पुण्यं जिनशासन सेवया जिनशासन सेवैव तेन मे स्तुवैव 700 વર્ષ પહેલા એક પુણ્યાત્માએ આ શ્લોક જીવનના અંતિમ સમયની અંદર પોતાની ભાવના તરીકે પ્રગટ કર્યો છે અને એ પુણ્યાત્મા જૈન જગતના ઇતિહાસની અંદર સંઘપતિ તરીકે પ્રસિદ્ધ થયા. બહુ પ્રસિદ્ધ નામ તમે જાણો જ છો, વસ્તુપાલ. અને વસ્તુપાલે જીવનના અંતિમ સમયની અંદર તમે જાણો છો કે વસ્તુપાલે પોતાના જીવનકાળ દરમિયાન ધોળકાથી શત્રુંજયનો 12.5 વખત સંઘ કાઢે. છરીપાલિત યાત્રા સંઘની શરૂઆત કરી માટે એમને સંઘપતિ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું. અને વસ્તુપાલના જીવનની ઉપર જૈનાચાર્યોએ જીવન ચરિત્રનું સર્જન કર્યું. સામાન્ય રીતે ગ્રહસ્થનું જીવન જૈનાચાર્ય બનાવતા નથી હોતા. હા, ગુરુનું જીવન શિષ્ય બનાવે, પણ ભક્તનું જીવન ગુરુ બનાવે. આવું એક વસ્તુપાલના જીવનની અંદર બને છે કે જે ભક્ત તરીકે છે, પણ એ ભક્ત તરીકે કોણ હતા અને એનું આખું એક એટલે વસ્તુપાલ શી રીતે બન્યા એની કેટલીક વાતો જે આપણા અહીંયા આગળ 2 દિવસના પ્રવચનો છે એની અંદર મારે તમારી સમક્ષ મૂકવી છે. એવું છે ને કે ધન્નાન શાલિભદ્રની વાતો તમારી સમક્ષ મૂકીએ તો એ માત્ર આદર્શ ગણાય, એ અમલમાં ના આવી શકે. હા, ધન્નાએ શું કર્યું, શાલિભદ્રએ શું કર્યું, એ બધી વાતો આપણી નજરની સમક્ષ રહી શકે. પણ વસ્તુપાલ એવું એક કેરેક્ટર છે કે જે કેરેક્ટરની અંદર રહેલી જે વિશેષતાઓ છે, હવે બધી જ વિશેષતાઓ આપણા જીવનની અંદર આવે કે ના આવે, પણ એણે જે પોતાનું જીવન તૈયાર કર્યું છે એ કરેલા જીવનની અંદરથી થોડી ઘણી વાતો પણ આવી જાય. 95% માર્ક લાવે કે 35% માર્ક લાવે, પાસ જ ગણાય. હા હા, બંને પાસ જ ગણાય. 95% માર્ક લાવનારે રાતે ઉજાગરા કર્યા હોય, 95% લઈ આવ્યો હોય, અને 35% વાળો એમ કહેતો કે આરામથી રાતે સૂતો લો, 35% લઈ આવ્યો. અલ્ટિમેટલી તો 5મામાંથી 6મામાં જ જવાનું છે ને. એમાં કોઈ 95% આવે એટલે 5મામાંથી સીધું 10મું મળતું નથી. હા, એટલે 5માથી 6ઠું જ મળે છે, 10મું નથી મળતું. તો શા માટે? અને એટલા જ માટે વસ્તુપાલ 95% માર્કને લઈ અને કદાચ સદગતિઓની અંદર ગયા તો આપણે 35% પણ સદગતિને પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. હા, જ્યાં વસ્તુપાલ પહોંચ્યા ત્યાં આપણે પહોંચી શકીએ તેમ છીએ. અને એટલે જ મેકિંગ ઓફ વસ્તુપાલ, કૈસે વસ્તુપાલ બન ગઈ, અને ફૂટપ્રિન્ટ શું હતી, જીવન ચરિત્રોની આ જ વિશેષતા છે. હા, આ જ વિશેષ. શા માટે ઓટોબાયોગ્રાફી આટલી બધી વંચાતી હોય, આટલી બધી જોવાતી હોય, સંભળાતી હોય? કારણ એ ઓટોબાયોગ્રાફી દ્વારા એની ફૂટપ્રિન્ટ્સ આપણને પ્રાપ્ત થતી જાય. રોલ મોડેલ તરીકે આપણે એને લેતા જઈએ અને રોલ મોડેલ તરીકે આપણી સમક્ષ આવતા જાય તો આપણું એક વિઝન નક્કી થતું જાય. એવું છે ને કે પશુઓની દુનિયાની અંદર જે બન્યા છો તે જ રહેવાનું છે. એટલે કૂતરાને તમે પ્રશિક્ષિત કરો તો કૂતરો કોઈ વાઘ બની શકે તેમ નથી. હા, કૂતરો જ રહેવાનો છે, વાઘ નથી બની શકે તેમ. દેડકાને તમે ગમે એટલું ટ્રેન કરો
દેડકો મગરમચ્છ નથી જ બનવાનો. હા, એટલે આ સ્થિતિ છે. પશુઓની દુનિયામાં જે યોનિ મળી છે, જે શરીર મળ્યું છે, એ જ બનવાનું છે, એનાથી ઉપર નથી બની શકે તેમ. પણ માણસના જીવનની અંદર એવી એક ઓપ્શન ગોઠવાયું છે કે શરીર ભલે માણસનું મળ્યું હોય તું શૈતાન પણ બની શકે એમ છે, તું સજ્જન પણ બની શકે તેમ છે, તું સંત પણ બની શકે તેમ છે, તું ભગવંત પણ બની શકે તેમ છે. હા, એટલે માણસ તરીકેના શરીરની સાથે આવા 5-25 ઓપ્શનો ગોઠવાયેલા છે. ચોઇસ ઇઝ યોર્સ. पसंदगी आप करो, क्या आपको लेना है आप तय कर लो, लेकिन ये चॉइस मिल सकती है जो चॉइस पशुओं की दुनिया में प्राप्त नहीं होती. हाँ, કૂતરો એ કૂતરો જ છે. શેરીમાં ભટકતો હોય કે સાઉદી અરેબિયાના કિંગને ત્યાં હોય. હા, કદાચ બને એવું કે શેરીમાં ભટકતા કૂતરાને એઠું જૂઠું ખાવાનું મળે, એ ઠીક છે, એની કે બહુ મોટી વાત નથી. અને સાઉદી અરેબિયાના શેખને ત્યાં રહેલા કૂતરાને સોનાની થાળીની અંદર જમવાનું મળી જતું હોય, એનું કે બહુ મહત્તા નથી. બાકી કૂતરો કૂતરો જ છે. હા, અને કોઈ વિશેષ વાતો આવતી નથી. માટે જ આપણી પાસે આવા અનેક ઓપ્શનો છે. અને ઓપ્શનો હોવાના કારણે જ શાસ્ત્રોએ આ ગોઠવી છે. દરરોજ સવારના પ્રતિક્રમણની અંદર સ્પેશિયલી અનેક સજ્જાઓ સાંજના પ્રતિક્રમણમાં બોલાય છે. અને એકની એક સજ્જા સાંજના પ્રતિક્રમણમાં કોઈ બોલે તો મહારાજને આવડતું નથી. હા, ને સાધુજી મહારાજમાં તો સ્પેશિયલ હોય. શ્રાવિકો એમ કહે કે દરરોજ નવી જ સજ્જાએ જોઈએ. સાંભળનારા એના જ હોય, પણ સજ્જાએ નવી જ જોઈએ. પણ સવારના સજ્જાની અંદર, સવારના પ્રતિક્રમણની અંદર જે સજ્જાએ મૂકી, કોન્સ્ટિટ્યુશનલી એ ગોઠવાઈ ગયું કે સવારે ભરેસરની જ સજ્જાએ બોલવા. ખબર છે ને તમને? આમ સવારે પ્રતિક્રમણ હોય ખબર છે ને? ના, કદાચ વિદ્યાનગર વાળાને ખબર ના હોય. ખાલી સંવત્સરીનું જ હોય, ખાલી 14નું જ હોય, ખાલી સાંજનું જ હોય. હવે એટલે હું આ એડ કરું છું. લોકો 4 પ્રતિક્રમણ જાણતા હોય, 5મું ન જાણતા હોય. અને એ રાય પ્રતિક્રમણ છે. અને રાય પ્રતિક્રમણ ગોઠવાયેલી વ્યવસ્થા છે કે જેની અંદર તમારે સજ્જાઈની અંદર સાંજના પ્રતિક્રમણમાં સજ્જાઈ છેલ્લે આવે, સવારના પ્રતિક્રમણ સજ્જાઈ પહેલા આવે. સજ્જાઈનો અર્થ જ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય કરી અને તમે નિદ્રામાં ચાલ્યા જાઓ, શાંત થઈ જાઓ. સવારની સજ્જાઈની અંદર કહે છે કે સવારે ઉઠ્યા પછી તમારે શું આદર્શો જાણવાના છે, કયા આદર્શો પ્રમાણે તમારે તમારો દિવસ પસાર કરવાનો છે, એ આદર્શોને બતાડવા માટે ભરેસરની સજ્જાઈ ગોઠવી છે. અને આદર્શો મુકાતા ગયા ભરેસરની અંદર. जैसिम नामक गौण है जिसके नाम लेने से नामक गहणे. हाँ, આ શબ્દ મૂક્યો છે શાસ્ત્રકારોએ. जिसके नाम लेने से पावक બંધા વિલિજ્જન. પાપના પ્રગાઢ બંધો તૂટીને ખતમ થઈ જાય છે. હા, કરોડ રૂપિયાનું નામ લેવાથી કરોડપતિ નથી થવાતું, બરાબર ને? હા હા હા, ફેરારીનું નામ લેવાથી ઘરમાં ફેરારી આવતી નથી. પણ આધ્યાત્મિક જગતમાં એમ કહે છે કે આ મહાત્માઓના નામ લો અને તમારા પાપ ખતમ થઈ જાય. હા, પાપ ખતમ થઈ જાય. દુઃખનું નામ લો અને દુઃખ જતું નથી, સુખનું નામ લો અને સુખ આવતું નથી, પણ મહાત્માઓનું નામ લો અને પાપ ખતમ થઈ જાય છે. હા, નથી આવતું. મીઠાઈના 50 નામ બોલી દો, એનાથી પેટ નથી ભરાતું. પણ 50 મહાત્માઓને ભરેસરની સજ્જાઈની અંદર તમે યાદ કરો, અને યાદ કરવાના કારણે તમારા આત્માની અંદર રહેલા અનંત જે પાપો છે, એવી કમનસીબી છે કે વજનદાર થયેલો આત્મા આપણી પાસે છે, માટે હળવો થાય છે એ ખબર પડતી જ નથી. સમજાય છે મારી વાત? આ એટલો બધો વજનદાર છે, એટલો બધો વજનદાર છે. અને આત્મા વજનદાર છે એનું સિમ્ટમ્સ
એના પેરામીટર્સ તમારે જોવા હોય તો આપણને મળેલું શરીર જોઈ લો. 70 કિલોનું, 80 કિલોનું, કોકે 5 આંગળીએ ગયા ભાવમાં ભગવાનને પૂજ્યા તો 155 કિલો. હા હોય, હા વજનદાર પેરામીટર્સ છે. શરીર વજનદાર છે, મન બેચેન છે, જીવન અસલામત છે. આ વજનદાર આત્માના પેરામીટર્સ છે. હા, આપણો આત્મા વજનદાર છે. પાપોથી, પાપ સંસ્કારોથી, પાપ વાસનાઓથી, પાપને આચારો અને પાપના વિચારોથી આપણો આત્મા વજનદાર છે. એના પેરામીટર્સ શું? પેરામીટર્સ એટલે તમે સમજ્યા ને, સિમ્ટમ્સ ઉપરથી ખબર પડે, એનું નામ પેરામીટર્સ છે. હા, પેરામીટર્સ છે. અને પેરામીટર્સનો ખ્યાલ આવતા જાય કે આ જ છે ફેક્ટ. અને ફેક્ટ બતાડતા કે છે કે જો શરીર રોગી હોય, અને સામાન્ય રીતે વજનદાર શરીર રોગી હોય, કારણ કે તબીબી સાયન્સમાં એવું કહે છે કે એબોસિટી એ બધા રોગોને સાચવે છે. એબોસિટી એટલે સમજ્યા ને તમે? વજનદાર શરીર. હા, જરૂર કરતા એક્સેસમાં હોય, એક્સેસ. અને એક્સેસ શરીર હોય ત્યારે આવેલા રોગો વધુ સારી રીતે સચવાઈ જાય. એટલે રોગોની અમ્બ્રેલા ગણાય છે એબોસિટી. તબીબી જગતમાં એવું કહેવાય છે, એક સાઈડ ડાયાબિટીસ છે, બીજી સાઈડ વજનનો વધારો છે. આ તબીબી સાયન્સની નજરની અંદર રોગોનું ઘર છે, આવતા જાય છે. એટલે એ વજનદાર શરીર હોય, બેચેન મન હોય, સતત ભયભીત જીવન ચાલતું હોય, ભયભીત જીવન, આત્મવિશ્વાસનો જ અભાવ હોય, ભગવાન ઉપર વિશ્વાસ હોય, નવકાર ઉપર વિશ્વાસ હોય, ગિરિરાજ શત્રુંજય ઉપર વિશ્વાસ હોય, સાધુ મહારાજને ગોચીને હરાવીએ એમાં વિશ્વાસ હોય, પણ પોતાની જાત ઉપર જ વિશ્વાસ ન હોય. હા, આત્મવિશ્વાસ જ ન હોય, જેને સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય છે. અને સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવી દીધેલો હોય, સમજજો કે આપણો આત્મા વજનદાર છે. ખૂબ પાપો છે, ખૂબ પાપ સંસ્કારો છે. હા, ખૂબ પાપ સંસ્કારો છે. અને મનની અંદર વધુમાં વધુ પાપો કરવાની ઈચ્છા થતી જતી હોય, કરતા ના હો પણ ઈચ્છા થતી હોય. સમજાય છે મારી વાત? સમાજના શરમના કારણે, પરિવારની પાબંદીના કારણે, શરીરની કેટલીક રિસ્ટ્રિક્શન્સના કારણે પાપ કરતા ન હો. આ શરીરનું રિસ્ટ્રિક્શન છે, સામાજિક બંધનો છે, પારિવારિક મર્યાદાઓ છે, પ્રતિષ્ઠાના સવાલો છે, દુનિયાની અંદર બેઇજ્જત થઈ જવાના ચાન્સીસ છે. અને બધા જ સંયોગોના કારણે પાપ કરતા ન હોય. હા, પાઠ ઉપર બેસીને મારાથી ખોટું કામ ન થતું હોય, કારણ કે પાઠની શરમ નડે છે, કપડાની શરમ નડે છે, અને નડતી શરમના કારણે હું ખોટા કામ પાપના પાઠ ઉપર કે કપડાના કારણે ન કરતો હોઉં એવું બને. પણ મારી અંદર પાપની ઈચ્છાઓ ચાલ્યા જ કરતી હોય, જેની કોઈ કાર્ડિયોગ્રામ નીકળતો નથી, જેનો કોઈ એક્સરે આવતો નથી, જેના કોઈ ટેસ્ટ થતા નથી, કે જેની અંદર તારી ઈચ્છા કેવી છે તે પકડાય. એ તું જ જાણે છે. હા, યુ ઓનલી યોર સેલ્ફ. માત્ર તું જાણતા કે તારી શું ઈચ્છાઓ ચાલે છે. અને એની અંદર જો પાપની કરવાની ઈચ્છાઓ વધુ ને વધુ સતાવતી હોય, એવા ઘણા બધા ભવ આલોચનાના નોટો આવતી હોય છે અમારી પાસે. અને અમે લોકો માનસિક પાપોની કેટલીક વાતો લખતા હોય ત્યારે આવું લખતા હોય છે કે મારા સાહેબ, આવા પાપના વિચારો આવે છે. હા, વિચારો આવે છે. પાપીઓના જીવન પાપના આચારથી ખરડાયેલા છે, ધર્મીઓના જીવન પાપના વિચારથી ખરડાયેલા છે. આચારને તો આંગળી કરનારા 50 જણા મળશે, વિચારને રોકનારું કોણ મળશે?
ક્યાં જઈને અટકશું, ક્યાં જઈને અટકશું? અને એ વિચારો ઉચકીને આપણને સાતમી નારકના પાતાલની અંદર ફેંકી દે છે. એક વાત સમજી રાખજો, સાતમી નારક આચારના પાપથી નથી મળતી, વિચારના પાપથી જ મળે છે. સાંભળી મારી વાત? જાગો છો ને વિદ્યાનગર વાળા? હા, આમ બરાબર સંભળાય છે ને? આજ રવિવારનો દાડો છે, પાછા મોડા ઉઠવાનો ટાઈમ હોય. મને પછી યાદ આવ્યું, ને તો વ્યાખ્યાનું 9 વાગે રાખત, પણ આખા ભાવનગરમાં બધે આ ટાઈમ ચાલે છે. હા, એટલે ભાવનગરની અંદર એક યુનિફોર્માલિટી છે, બધું યુનિફોર્મ પ્રમાણે ચાલે. દેરાસરની ડિઝાઇન પણ લગભગ હું ગઈકાલે શાસ્ત્રીનગર હતો, એ જ ડિઝાઇનનું વિદ્યાનગરમાં દેરાસર છે. અને એ જ ડિઝાઇન આગળ જઈશ ત્યાં ખબર પડતી જશે. ભાવનગર સાથે મારો પરિચય બહુ ઓછો છે. ભાવનગર વાળા મને નથી ઓળખતા અને હું ભાવનગર વાળાને ઓળખતો નથી. એટલે આપણે બે એકબીજાથી અનનોન છીએ. હા, અને હું એ કહેવા માંગુ છું કે સાતમી નારક કે જે જ્યાં આગળ દુઃખોનો મહાસાગર છે, મહાસાગર, 33 સાગરોપમ સુધી એકવાર ગયા પછી રહેવાનું છે. આપણે લોકો ઘણી વાર જઈ આવ્યા સાતમી નારકની અંદર, ઘણી વાર, અબજોની સંખ્યા નાની પડે એટલી વાર સાતમી નારકમાં ગયા છીએ. કાન ખોલીને સાંભળી લો. એ તો સારું છે કે ભૂતકાળના કોઈ સિમ્ટમ્સ આપણી સાથે આવ્યા નથી, માટે આપણે વર્તમાનમાં એસ્ટાબ્લિશ છીએ. આ માટે એસ્ટાબ્લિશ છીએ. જો ભૂતકાળના કોઈક ચિહ્નો આપણી સાથે ગોઠવાયા હોત તો આ વર્તમાન આપણા માટે ભયાનક દોજખ બની જાત. હા, દોજખ બની જાત. નથી. આ કર્મ મહાસત્તાની બહુ મોટી કૃપા છે. દુઃખી કરવાનું કામ કર્મ મહાસત્તા કરે છે, અને દુઃખને ભૂલાવાનું કામ પણ કર્મ મહાસત્તા કરે છે. જો દુઃખો યાદ રહી ગયા હોત ને તો દુઃખના કારણોથી જલ્દી પાછા ફર્યા હોત. કોરોનાના ટાઈમમાં ભગવાનને છોડી દીધેલા ને આપણને ભગવાનમાં દુઃખનું કારણ દેખાઈ ગયું. હા, ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ, કીપ ડિસ્ટન્સ. એટલે દેવગુરુ ધર્મ અને ધર્મ જે ચાલતો હતો એ ગાઈડલાઈન પ્રમાણે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધર્મ ચાલતો હતો અને ગાઈડલાઈનના આધારે ચાલતો હતો. એટલે આપણને દુઃખના કારણો સમજાઈ જાય તો આપોઆપ દુઃખ છોડવાનું મન થઈ જાય, દુઃખી થવાનું અટકી જવાય. અને ગવર્મેન્ટ, ઘરવાળા, શિક્ષાવાળા, સમાજ દુઃખના સ્થૂલ કારણોથી આપણને બચાવે છે, મુખ્ય કારણોથી આપણને ભટકાવે છે. દુઃખના કારણ સ્થૂલ પણ છે અને મુખ્ય પણ છે. જેનાથી તમે બચો છો એ કારણ હકીકતમાં કારણ નથી, જો મુખ્ય કારણ ન હોય. ભાવનગરમાં કોરોનામાં ઘણા ગયા ને? હા, ઘણા ગયા. આપણે રહી ગયા. કેમ રહી ગયા? પેરામીટર્સ, ગાઈડલાઈન પાળવાના કારણે કે મુખ્ય કારણ ન હતું માટે? એટલે જૈન શાસ્ત્રકારો એક જ વાત કરે છે કે તારા દુઃખનું કારણ તારા પાપ છે. હા, પછી તું ડિસ્ટન્સ રાખે કે ન રાખે 2 નંબરની વાત છે. ડિસ્ટન્સ રાખવાના કારણે, રસી લેવાના કારણે તું બચી ગયો એવી ભ્રમણા ભલે રાખ, હકીકતમાં હું નહોતું માટે તું બચી ગયો એવું પાપ કહે છે.
અને હું આવી જઈશ તારે ગમે એટલા તું ગાઈડલાઈનને પાલન કરીશ તોય હું તને ઉચકી લઈશ. નવસારીમાં એક દર્દીને ગયા વર્ષનું ચાતુર્માસ મારું નવસારીમાં હતું. એક દર્દી 38 વર્ષની ઉંમરનો કોરોનાના કારણે હોસ્પિટલાઇઝ થયા. 7 દિવસ પછી ડોક્ટરે ડિક્લેર કરી દીધું કે પતી ગયું છે. ફોન કરી દીધા, સ્વજનોને ફોન કરાવી દીધા. ડોક્ટરે કીધું કે ડેડ બોડી મળશે નહીં, અમે ડિસ્પોઝ કરી નાખશું. અને એની અંદર આમ બધે ડિક્લેર થઈ ગયું અને એની અંદર એક ડોક્ટર દોડતો આવ્યો અને કે વેઇટ, પેશન્ટ ઇઝ લાઈવ. અને એ ભાઈ કોરોના પછી મને મળવા આવ્યા. મેં નવસારીની અંદર ભદ્રતપ કરાવ્યું, એની અંદર 3 બારી સુધી એને ભદ્રતપે કર્યો અને દોડે છે, મજા કરે છે અત્યારે. હા, કશું જ નથી. કેમ? જેને ડોક્ટરે ડિક્લેર કરી દીધેલા હતા. એ તો સારું થયું કે ડોક્ટરની નજર પેલા ઇન્ટેન્સિવ કેરના જે ડિસ્પ્લે હતું ગ્રીન કલરનું, જેની અંદર હાર્ટના પલ્પિટેશન્સ, થ્રોબિંગ્સ મપાય, એ આમ સીધા જ જતા હતા, એમાં એકવાર ઊંચું થયું અને તે જ વખતે પેલા ડોક્ટરની નજર ગઈ, આ બોલ તો ઉપર જાય છે. મોટા ડોક્ટરે તો એને ડેડ જાહેર કર્યો છે અને આ બોલ તો ઉપર જાય છે. જે ગ્રીન કલરનો બોલ હોય ને આમ સીધો જાય તો માનવાનું વાત પૂરી થઈ ગઈ. પણ એ બોલ ઉપર નીચે થયા કરે તો માનવાનું કે અંદર હજુ કંઈક ચાલે છે. અને ચાલે છે, નોંધ લીધી, ડિક્લેર થયું અને ભાઈ બહાર આવી ગયા. મજાથી હીરાનો ધંધો કરે છે, કામકાજ કરે છે, મુંબઈ ટુ નવસારીના અપડાઉન કરે છે. એટલે બીમાર માણસ મોત સુધી પહોંચી ગયેલો બચી જાય છે. કેમ? જે દુઃખનું મુખ્ય કારણ છે એ ગેરહાજર છે. હા, ગેરહાજર છે. હું વાત એ કરું છું કે જે 7મી નારક છે, વિદ્યાનગર વાળા નામ દુઃખ કયું ફાવે કયું? કર્મ મહાસત્તા તમને એમ પૂછે, ધારો કે ઓપ્શન આપે તમને કે ફ્રેક્ચર થવાનું જ છે, જમણો ભાગો કે ડાબો ભાગો? હા, કર્મ એમ પૂછે કે ભાઈ જમણો પગ ભાગો કે ડાબો પગ ભાગો? ઓપ્શન આપે છે આપણને, કયો ભાગો? બોલ. હા, તો કહી દીધું હોત ને. ત્રીજામાં 2 ઉપાડી લે. એટલે હું પૂછું છું, આમ કર્મ મહાસત્તા આવું ઓપ્શન કે તો તમે કયો પસંદ કરો, ડાબો કે જમણો? આમ જમણો શુકન બનતો ગણાય, પણ એક વાત સમજો, ડાબા વિના જમણો અપશુકન યાદ જ છે. અરે ડાબો છે માટે જમણો શુકનવંતો છે. ડાબો જ ન હોય તો જમણાને કોણ શુકનવંતો ગણે છે? અને કર્મ આવું ઓપ્શન આપે તો આપણે પસંદ કરી શકીએ તેમ નથી. એટલે હું પૂછું છું કે આમ વિદ્યાનગર વાળાને કે કયું દુઃખ ભાવે તેવું છે? હા, ચલો જવા દો. કયું સુખ ન હોય તો ચાલે એ તો કહો. કયું દુઃખ ફાવે એવું છે? એમાં કદાચ તમને કન્ફ્યુઝન થાય. શિયાળો સારો લાગે કે ઉનાળો સારો લાગે કે ચોમાસું સારું લાગે, એમાં કન્ફ્યુઝન થાય કદાચ. આમ કડકડતી ઠંડી ચાલતી હોય, માઇનસમાં જતું રહેતું હોય, ભાવનગર 3 ડિગ્રી ઉપર આવી ગયું હોય, ત્યારે એમ થાય કે ઉનાળો હોય તો સારું, ગરમી હોય તો બહાર તો નીકળાય, આ તો બહાર નથી નીકળાતું. એટલે કયું દુઃખ ભાવે એમાં કન્ફ્યુઝન ઊભું થાય. પણ કયું સુખ ન હોય તો ચાલે? હા, કયું સુખ? દાળમાં મીઠું ન હોય તો ચાલે કે ચામાં સાકર ન હોય તો ચાલે? આંબીલ કરતા હો તો પાણી ગરમ ચાલે કે મગનું પાણી ઠંડુ ચાલે? શું ચાલે? દિવસે માખી ચાલે કે રાતે મચ્છર ચાલે? શું ચાલે?
કશું જ ચાલે એવું નથી. હા, આપણી ઈચ્છા એ જ છે કે દિવસે માખી ન જ હોવી જોઈએ અને રાતે મચ્છર ન જ હોવું જોઈએ. એટલે એક પણ સુખ વિના જીવી શકાય તેવું નથી. એમ આઈ રાઈટ? જે તમને મળ્યા છે એમાં એક પણ સુખ ઓછું થાય એ ચાલે તેવું નથી. બધા સુખ છોડી દઈએ એ બને, પણ એક પણ સુખ ઓછું થાય એ ન ચાલે. સમજ્યા મારી વાત? હા, બધા સુખ છોડી દઈએ, ઉપવાસ કરીએ એટલે ખાવાના બધા જ સુખ છોડી દઈએ, આઈમિલ કરીએ એટલે 6 વીઘાના બધા જ સુખ છોડી દઈએ, બધા જ સુખ છોડી દઈએ તે ચાલે, પણ એક પણ સુખ ઓછું થાય તે ન ચાલે. આ આપણી કન્ડિશન છે. આ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. હા, સાયકોલોજીકલ ડિસઓર્ડર. અરે ભાઈ, તું બધા જ સુખોને છોડી શકે છે અને એક પણ સુખ ઓછું થાય તો ન ચાલે? ખાવાનું બધું જ છોડી દીધું ઉપવાસની અંદર અને એમાં તને ચામાં સાકર ન આવી, એમાં તો તારું માથું ફાટી ગયું. આવું કેમ? વાય ધીસ? શા માટે? મારી વાત સમજાય છે ને? હું જે એનાલિસિસ કરી રહ્યો છું, એટલે આમ બધું જ સુખ છોડી દેવા માટે આપણે તૈયાર છીએ અને આપણું પરાક્રમ ત્યાં આગળ આપણે પ્રગટ કરીએ છીએ, પણ એક પણ સુખ ઓછું થઈ જાય તો આપણે સમાધાન નથી કરી શકતા. પરાક્રમ કરી શકીએ છીએ, સમાધાન નથી કરી શકતા. અને શાસ્ત્ર એવું કે છે કે પરાક્રમ કરવાથી મોક્ષ નથી, સમાધાન કરવાથી મોક્ષ છે. આ ગમે એવું પરાક્રમ કર, મોક્ષ નથી. સમાધાન કર. મનનું માનીને તું પરાક્રમ કરી શકે છે, મનનું છોડીને તું સમાધાન નથી કરી શકતો. એટલે સિદ્ધશીલા સમાધાન પછી આવનારું સ્ટેશન છે. પરાક્રમથી સિદ્ધશીલા બહુ દૂર છે, સમાધાનથી સિદ્ધશીલા બહુ નજીક છે. અને જો સિદ્ધશીલા સમાધાનથી નજીક હોય તો બટ નેચરલ કે સદગતિ નજીક જ હોય. હા, મૃત્યુની સમાધિ નજીક જ હોય. સમાધિ મૃત્યુના સમયમાં જોઈતી હોય, સદગતિ પરલોકમાં જોઈતી હોય અને અલ્ટિમેટલી સિદ્ધશીલા જોઈતી હોય